આપણા આવડા બધા ધર્મગુરુ માતંગ દેવો છે, પૂછી લીધું મા જ્ઞાની હોય એવા લોકો તો એક તો મારી સમાજ છે ને કે ભાઈ જે બી ઘર મેળે બી લગ્ન કરતા હો અને આજના સમયમાં આપણે સમય બચાવવો હોય તો બાકી રૂપિયા વાળો તો ઘણા ઉડાડ્યા હતા. સગપણોમાં એવું લાગે કે આ વિવાદ લગ્નમાં શું નહીં કરે. ગઈકાલે મેં જોયું એવડા બધા એક ડાન્સો ને બીજા ઓલા ફટાકડા ફોડે ને ઓલા ફુવારા વાળા ફટાકડા અંદર હોલમાં એ શું ધૂમ ભાઈ. એ એવડા ખર્ચ સગાઈમાં પણ એ જે હોય તે પણ પૈસા વાળાને પણ હું કહી દઉં તમે એ વધારાના ખર્ચ જો તમારાથી કદાચ જીરવી ન શકતો હોય તો ક્યાંક દાન દેજો, ગરીબને દેજો. કોઈ બિચારી વિધવા બાઈ એમના છોકરાઓ ભણતા હોય, બિચારી ભૂખે બેઠી હોય, કોઈ ગરીબ તમે ઝૂંપડામાં જઈને ત્યાં દઈ આવો, ભૂખ્યાઓને દો. અબોલ જીવો માટે જીવ દયા કરો. ઘણા બીજી સમાજના કેટલા લોકો આવા પ્રસંગો કરે છે. જન્મ જયંતિઓ જન્મ દિવસો ઉપર પણ પોતાના એમ દીકરાઓના છોકરાના બધા ઘણા દાન કરે. આવી રીતે આવા કાર્યો કરે છે. મેઘવાર સમાજમાં દૂષણ નહોતું, આ ભૂસી આવ્યું છે. તો એક આપણે શુક્રામ ચોરી બારમતી તીર્થ તો કરી છે, એમાં એના ઉપર જે અસ્તમેળક મૂળ જે ચોરી છે ચડે એ વિધિ આપણે દિવસના કેમ ન કરીએ એ સમાજ મારી વિચારે. સમાજના અગ્રણીઓ, સમાજ ધર્મગુરુઓ, માતંગ દેવો જે હોય તે. તો બસ આ મારા એક દેવની મારે હતો. એ ગઈકાલે પછી અમારે જે રાણસી દાડા હતા એમણે એમ કીધું કે વાત તમારી સાચી છે. હું પણ કહું છું ધર્મગુરુઓને કે આપણા માતંગોને અને અમુક સમાજના અગ્રણી છતાં માનતા નથી. અશોકભાઈ હું શું કરું? વાત તમારી સાચી. આ કરવાથી ઘણું બધું સમય બચે, પૈસા બચે, બધું બચે. પણ હવે એ જ્યારે જાગે ત્યારે વાત આપણી ફરજ આપણે કેવું ને બોલવું. તો એ વાત જરા ધ્યાન દે. મારા સમાજના લોકો, સમાજના અગ્રણીઓ, પ્રમુખો બની બેઠા છે. એ અમારા ધર્મગુરુઓ, અખિલ માતંગ મંડળના પ્રમુખ, એ પછી અખિલ ગુજરાત, અખિલ દેશ ભારતના, અખિલ ભારતના માતંગ મંડળના લોકો, એ જે હોય તે મારા ધર્મગુરુઓ ખાસ એ વાતને ધ્યાન દે. ધર્મગુરુઓ જે સમાજને કહેશે ને કરશે તો થશે. પછી ધર્મગુરુ કે ના ના આવતા સવાજ ચોરી અસર ન કાઢ્યું, ના ના એ તો ન થાય. કારણ કે એ બધા પછી મને એવું લાગે કે ધણી માતંગ દેવથી ઉપરી હતા, ઉપરી